હાસુ કે ગામમાં કઈ અવરું પગલું ભરી લીધું છે? પણ એવું ઠામુકું કઈ કર્યું નથી. આમ જો માંડીની વાત કર, જેની વાત કરો. ગામમાં દૂધની ડેરી કરી? લે આવ તે તને ઠામુકી ખબર નથી? હવે કયો તો ખબર હોય, નકર શું તમારી ડોહી ખબર હોય? હા, દૂધની ડેરી કરી તુરખામાં. હા, તુરખામાં. તે ભાઈ જેદુની ગામમાં દૂધની ડેરી કરી ને, હા, તેદુનું આ બાયુએ ધરાઈને ધાન નથી ખાધું. હવે આ બાયુ ધરાઈને ધાન ક્યાંથી ખાય? કા હવે આપણી ડેરી દૂધ જ એવું આવે લગડી. હવે હેઠો બે લકડીના દીકરા કાંઈલા તારી માં એમને મારી ડેરી નામ પડ્યું અને તને આટલો બધો હને પાછ છે ને ઉપડે. હું એમ કહું છું, રોંઢે બધી બાયુ તારી માં વાતું કરતી હતી. મારી હા, મને કે રૂપાભાઈ, હા તમારા ભાઈએ જેદુની ગામમાં દૂધની ડેરી કરી ને, હા કોઈ દી હારું દૂધ ન આપ્યું. લે તઈ પાણીના પેટનું જ ગુડે છે. ઓહો હવે પાણીના પેટનું દૂધ આવે હું શું કરું? હવે તો તારો ડોહો કઈક ભેંસ જાજુ પાણી પી ગયો હોય તો ભટી સેજ આસુ દૂધ થયું હોય ને તારું દૂધ ને ક્યાં વખાણે દેવું આવે? હવે જા જા કોઈને વાત નો કરતી, નો કરતો. આ મોટું હંભાણ બોલજે ને એક જડબા મૂકી જડબું ફેરવી નાખી તારું. પૂછી જો બધાયને, હું મારી ડેરીનું દૂધ 5 ગામમાં વખણાય. ઓહો તારું દૂધ 5 ગામમાં વખણાય? લે હરી ઉભી રહી હે? તારા દૂધમાં હરી ઉભી રહી? હા હા કઈ બગડી ગયા પછી? એ બગડી ગયો પછી તારા બાપે માં હાંગણો ઉપર હાલી શું નીકળો છો? મારો દીકરો કાંઈ ટાટો પર થયો નથી અને ફાકા મારવા માંડ્યો નથી. આમ જો માલઢોરમાં વ્યો છે. જા જા, આવ્યો હો વેલો માલઢોરમાં વ્યો છે. જા હું નહીં જાવો. કા એમ નહીં, ખાઈ ખાઈ ફાડો ફાટી પડ્યો છે ને એક જીણું કામ સીધો ના પડે. હું નહીં જાઉં. કા કેમ નહીં જા? મને તમારો બાપ 2-3 દી થયા મેળે નથી. ઓહો ઉજાગરા કરી કરીને ઠેક તને મેળે નથી? શું થયું છે? એસિડિટી. પણ ઈ તો ડોહી હારી એ મસર બસર હોય ને તો મરી જાય. ઈ તારી માં ડીડીટી. હે? આ એસિડિટી નોખું પડાય. એટલે આ હાવ જુદું જ આવે. હા, નોખી પ્રકારનું જ આવે. હાવ ભાઈ તો જુદી છે. હાવ રંગે જુદો. એટલે આમાં શું થાય? આમાં પેટમાં બળતરા થાય, સ્વાદ ભરે, શક્તિ ભરે, ખાધા પછી પેટમાં ભરે. ઈ એસિડિટી. ઓહો તો ઘરની ભૂંડી ભાઈ રે ભૂંડી. તિનકા એક કામ કર, હા, વાડીએ વિયો જા. ઘડીક વાર આમ જો તડકે ઉભો રહેજે, બળતરા ઓછી થઈ જાય. તારી માં એસિડિટી થઈ કે ભીનો નથી થઈ ગયો, નકર એમને તડકે હુકાઈ જાવ. એટલે નહીં જા. હું નહીં જાઉં. તો ઘરની ખાણી જવું. મનસુખ, એ મનસુખ ક્યાં મરી ગયો? ભાઈ જાને આટલો દી જાણે તારા બાપ નો શું લૂંટાઈ જાય છે. એક દી જાતો એમ નહીં, હા તે લગ્ન કરી લીધા, તે મારે નથી કરવાના. તને હું ના પાડીએ પણ કીધું ઓણું ખમી જા તો સારું એમ. હવે કાફરના પેટ ના ક્યાંક વાત તો અકલ તારી માં. હાસો ખોટે કે તારી ડોહીને વાત અકલી મારી. ઓલી ખલે બાપાએ કીધું આ ભેંસ રહી ભગલન ભાગની છે, ઈ કે ભગલન પૈણાવું છે તો તારી માને વેચી વાહમાં જઈને. એલા પણ એક ભેંસ વેચી એમાં તને હું દુઃખ લાગ્યું આટલું બધું? હવે એક ભેંસ હતી, આપણે તો હજી ક્યાં ભેંસ ઓછી છે. તે 3 વાર ઘર કર્યું, મેં 1 વાર કર્યું. મેં લોન લીધી ને, 3 વાર કર્યું, 3 વાર લોન લીધી ને. એમને મને ખબર છે લોન લીધી હે ઈ બધી. તે પણ તું કરી ને, તે આની પેલા ઘર કર્યું તું. કેમ કર્યું તું? મેં મારા હારા ઉપર લોન લઈને કર્યું તું. પછી તો ઘરના જીનકા કહાણી થાય એમાં તો. કહાણી શું થાય ડોહી? અરે કહાણી થાય. કા પછી હપ્તા બપ્તા નો ભરતો તો મારા હારાને 2 વાર ખેંચી જાય અને તારે મારે વિહામો. તો હું સારું કરનું. હજી એકાદું એવું હોય મારા એક ધ્યાનમાં રાખ ને. તારે હજી એક કરવું છે? મેં કે જીનું એવું કરી નાખીએ. મારી જાનને કોઠિયા કા ભાઈ નું હારું નથી વિચારતો. એમ નહીં બા, હમણાં અહીંયા તમારે આલું કેવું ઘેલા સોમનાથ મેરો ભરાણો હતો ને, કદના 2 માણા ટીટિયા ફરે, હું એકલો વાંધો ફરું. પણ એમ નહીં હોય, એમ નહીં, મને જરાય બરત એમ નહીં નો હોય. પણ એમ નહીં, તને મેં ના પાડી મેરે જવાની, તું જાને કોણ ના પડે કોઈ? હું તારો બાપ પાડો લઈને જાઉં.
હવે તારી પાસે હોય ઈ લઈને જવાય, હું શું કરું? આમ જો અહીંયા ઓરો વિય અહીંયા હાલ. નહીં બોલાવો ઘરમાં કોઈને. મારી વાત સાંભળ, આવી કટીરી મૂકી દે. હવે કટાભાઈ વિયા ગયા છે. ક્યાં ગયા? બા ક્યાં ગયા છે અત્યારે? આ ઉંમરે ગયા? અરે જાત્રાએ જવાનું કહેતા હતા. હે હું તો હમણાં 4-5 દી ત્યાં ઘીરે હતો નહીં, એટલે ખબર નહીં ગયા છે કે નહીં, પણ કહેતા હતા. બોલ કોઈ મારી રે આપણી ઘીરે મહેમાન હે કિનકા મહેમાન આવ્યા ભાઈ, મહેમાન આવ્યા. પણ આપણી ઘીરે કોઈ દી બાયું આવે ને આપણી ઘીરે મહેમાન હે મહેમાન છે પલરિયા. સારું એમ નહીં, હું નહીં જાઉં. કેતો હોય તો છોકરાને બોલાવું. તો હું કહું છોકરો તારું માન છે? છોકરો શું, છોકરાનો બાપાય મારું માને, તારું માને આ છોકરો? એટલે કેનું કે છે? છોકરાના બાપનું કહું છું, તારું ક્યાં બોલ્યો? મારું ઠામુકું નામ લેતો ને એક જડબામાં મૂકીને જડબું ફેરી નાખી. પણ એમ નહીં, હા છોકરો તારો, પ્રજા તારી, તું એનો બાપ, ઈ તારો દીકરો, તમારે ને મારે શેઠે વ્યવહાર નહીં. ના સેટો નો ખોય. તો મારે શું કામ તારા છોકરાને પડકારો મારો છે? એના કરતા તું જ મારી દે. પણ તારું માને હે જીનકા? તારું નથી માનતો નહીં ઠામુકો નહીં. એટલે તારો છોકરો તારા કયામાં નથી એમ ને? આ ઓલું લબડાઉન નો થયું. લોકડાઉન નો કહેવાય, તારો બાપ લોકડાઉન હા કહેવાય. તે તું નો ઠામુકો 3 વર્ષ થયા કયામાં નથી. એટલે તારો છોકરો તારા કયામાં નથી. એ લબડાઉન વખત નો ઠામુકો નથી. તો તું બાપાના કયામાં હતો. લે હતો જ ને. હવે જાને ખોટા, હા તને બાપાએ કેટલી વાર કીધું હું કે ગુંગા નો ખાતો, તોય ગોરીંડી વારીને મોઢામાં મૂકી દેતો. હવે ખોટી નો થામાં હું છું? તારા બાપ કામ ગુંગા ખાતો? ભાઈ વેતી નો થા ચોપડી ભાઈ, ખોટું નહીં. બાપ ના આમ કઈ ગરું હું કરવું ને ભાઈ, એકાદી ગોરીની વાળી તો જ મોઢા મૂક્યું હોય. ઈ ગરું લીલું કરવા પૂરતી, ઘરનો કે કાયમ ખાતો. આમ જો આમ ગામમાં વગોવી માર્યું. આમ જો હા હાલ બોલાવ, આ બોલાવ કર બોલાવ. કર એક હાથ કર્યા. ટકા બોલાવે ગગલાયા આવજે રે, ટકા બોલાવે ગગલાયા આવજે રે, આવજે રે તીનારણ મેલે આવજે તે કર્યું મજાર, ટકા બોલાવે ગગલાયા આવજે રે. એ એ એ એ એ એ હા મારો દીકરો હા. આજે કાકા બોલાવે ગીગલો આવ્યો રે, આયો રે તીનર વેરે આયો તે કર્યું બોજા, કાકા બોલાવે ગીગલો આવ્યો રે. મધુરે પૈડા કામ તે કર્યું, મધુરે પૈડા કામ, કાકા બોલાવે ગીગલો આવ્યો રે. શું કાકા અડધી રાતે કામ પડ્યું? ક્યાં હતો અત્યારે લગન? બાપા ભૂલો પડી ગયો તો આમ બોટાદ વયો ગયો તો. ન્યા હું તારા બાપનો ડાયટો છે. પગ મોકરો કરવા આ બે ભાઈ હું ભેગા થયા, આપણા ઘરમાં કઈક ડખો લાગે? કાંઈ ડખો નથી. કીધું બા જવાના છે ને તો ટાણા હામો છોકરાને હાથ વગો રાખી. હા હે બા ક્યાં જવાના છે? લે જાત્રાએ મોકલવા છે. મેં કીધું દીવ દમણ ને ગોવા આટો મારતા આવે ને 2 બુંગિયા લેતા આવે. ઓય અરે ન્યા નથી જવાનું, ડોહા હરિદ્વાર જવાના છે. તે બા તો એમ કહેતા હતા કે મારે દીવની શક્કર મારવી છે. કે હે? ન્યા ઈ એમ કહેતો હતો, મને ખોટું નહીં, કાલે જ ભરમાઈણ કરી. મને કે હું બટા ભગા જવાની છો દીવ, પછી ન્યા એક રાત રોકાઈશ, બપોર ઢુકડી ત્યાંથી નીકળીશ, પછી ગોવા જઈશ. અને મેં ના પાડી, મેં બા ન્યા નો જતા, ન્યા તે ડોહીને હું ડાયચો. રામ જાણે. પછી મેં કીધું ન્યા તો કઈ પરસાદી બરસાદી નથી હો, ન્યા તો બધું કોલ્ડ ડ્રિંક જ મળે છે. આને પૂછ. હું બે ભાઈ ભેગા થયા એમ? લે જા. એક ને એક વાત બીજી વાર કરી. તમે ગોટે ચડાવી દો. એટલે કીધું આ તો બા જાત્રા જાવ ને છોકરાને ટાણામાં હાથ વગો રાખીએ. હા
પુહાઈ ગઈ ને તારી કેસર હે ઈ વાત છે એટલે કહું છું મારું હજી બાકી નથી. લે લે હજી તારે બાપા બાકી છે અરે એમ નહીં, ઓમ મારું બાકી નથી. એમ નહીં કે કેટલા માંગ અરે એમ ના નહીં. ના કેને કીધું ના બાકી કીધું ના હે હજી બાપા શું બાકી હલે બાને સતી પાટી પાડ દેવી છે. અરે મારા વહુ નાણા તેડવાનું બાકી નથી. લે જા એ હાઈ પ્રોજેન કા હે આનંદ માં દીકરા કોરસામાં બિલાડું કાઢ્યું જીવતું કે અધમું હવે હદમું છે આમ જોતો વહુ જોઈ છે. એ હા હવે વહુ વારીનો થામાને હવારે ડબલું લઈને તો મારે વાહે મરવું પડે છે. ભાઈ તમારી વાહે આપા આવતા 5 લીટરનું કેન લઈને. ઈ તો આંબો પાવા આવતા. મારો વાળો આંબો એટલી વારમાં ઉગી ગયો. લે આ ચાઇનાનો લાગે ગાયા ઘા ઉગી ગયો. ભાઈ એક ફરિયામ હવે વાવ્યો ભાઈ તો. સાઈના નો ઓસ્ટ્રેલિયા તારા બાપ નું શું જાય તમે મારો નેઠો કરો. આ તુરખા ગામના છોકરા કેવા મેણા મારે છે, બજારે નથી નીકળાતું. ઓહો હો આઈના છોકરા તને વૈણે વૈણે મારે હે અરે મેણા મારે છે, મારાથી સહન નથી થતું. તો શું થાય છે મને કયા કયા એવો કંટાળો ચડે, એવો કંટાળો ચડે કેવો કે મસાલા વાળા સોડા પીને મરી જાવ. ઈ તડોહી લાગુ પડે લાગુ પડે તો મારી હવા ન નીકળી જાય. હા 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 તું તો મારો દીકરો ઘણું સમજે હવે તારો બાપ છોકરો છે, વાસડો નથી. હવે તારો ડોહો વાસણા જેવો છે જોતો નથી કાકા તમે જોવો મારા મોટા આમ કાઈ છે? આમ નામ પાકી ગયા. હું કાંઈ છે અરે મારા દીકરા હજી તો ખીલતું ફૂલ હો. તમારું અગું ફૂલ લંઘાઈ જવા એવું. ભાઈ લંઘાઈ જાય તો એક નેઠો થઈ જાય આ ઘરનું લંઘાતું નથી અને કરમાતું નથી શેતેનું આવડું આવડું હે હવે તમે જાઓ કે નહીં જાઓ? ખાઈમ ઘડીક વાર હા લે હો આવ્યો છો મોટા ઉપાડે થી જેને તેના બોલ્યા રાખસ હમણાં પૂછી લઉં ઝીણકાને તારે કે મોટા મને એક શબ્દ ન બોલતો ઝીણકા હા ભાઈ. ચીમ કરશું ભાઈ હા ભાઈ જો કજિયાનું મોઢું કારું. આપણે તો આજે જાવું નકર તારું ને મારું હૈયારું. ઈ હાસો હું કહું વહુ ને આપણે આજે તેડવાનું કાલે તેડવા હા બરોબર છે અને નકમ છોકરો રિહાણો એના કરતા એક કરતા બે ભલા. ભાઈ બે દી પેલા ઘરનો મને દાટી મારતો હતો તને દાટી મારી? ઓરાયલ મને કેવું અવરું પગલું પર લઈશ એ અવરું પગલું કાઈ ન ભરે મને ખબર છે. મને અરે! અરે મને બે દી પહેલા તારો બાપ કહેતો હતો કાકા મને લાવો 500 રૂપિયા. મેં કીધું નથી તારા બાપ પાસે, મારી પાસે 150 હતા. મેં કીધું નથી દેવો તો કે અવરું પગલું ભલે. મેં ભરલે ને તે ઘટને રોડ ઉપર પગ ન મૂક્યો, પોદરા ઉપર મૂકી દીધો. એ એનું અવરું પગલું. અરે મને એમ કે ક્યાંક નકામું ન કરવાનું કઈ કરી બે હે આપણે તો ખાલી ટ્રીલીમ બેસી જાય ને એક તો સીધ આપણે આમ જો આમ જો બેટા, હા આમ જો મારા દીકરા, તું આજ નોતી માલ ઢોર માં જાને હા તો હું ને તારો બાપો તારી વહુ ને રિક્ષા વાહે બાંધી આવી. ઓય! રિક્ષા વાહે બાંધી આવીને રિક્ષા બાંધીને વાવને તેડી આવી અને તું આ એમ સાંભળાની જીપ છે જરાક લપટી ગઈ, શું કરવું? એમને આપા એને એમ કહેવાય રિક્ષામાં બાંધી લઈ આવીશ. પણ હું કહું ઘટું માણસ છે હવે બે શબ્દ બોલાઈ ગયા તો એમાં શું થઈ ગયું એમને પાડો હતી રિક્ષામાં બાંધી લઈ આવે. પણ લે જા પણ હું કહું છું ઘટું માણસ છે બોલાઈ ગયું તો બોલાઈ ગયું એમાં હું જરીક બડોક લપટાઈ ગયો તો શું થઈ ગયું એનું? પછી એનો બડો લપટ છે બોટાદ દઈને પડી અને મારા પૈસા જોહે હો વાપરવાના. હાણા તેડી આવવાના કાવડીએ જો હે પૈસા તો જોઈને વાપરવાના. હે ઝીણકા હે કાવડીએ નથી ગુડ્યા ને એમને હજી હવારે મેં તને કુરકુરિયા ને વેફર ને બાપુજી લઈ ઓય, દીધું. ઓય, ઓય, ઓય. ઓલું ખાવાનું આવે ઈ બાપુજી ને તારા બાપ પપ્પુજી કહેવાય એને હા ઈવડું ઈ. હા ઈ મને ઓહાણ નીકળી ગયું મગજમાંથી.